હેલો મિત્રો, જય અલગધણી, જય રામાપીર। તો અમે આજે આવ્યા છીએ ગણપતિના દર્શન કરવા માટે। અમારે સુરતની અંદર ડાળિયા શેરી છે શેટીમાં, ત્યાં બહુ સરસ ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને શેરીએ શેરીએ ગણપતિ બેસાડવામાં આવે છે અને અલગ અલગ ડેકોરેટ કરવામાં આવે છે। તો આજે વરસાદ નહોતો તો અમે ગણપતિના દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો હું તમને ગણપતિ દાદાના અલગ અલગ મુદ્રામાં દર્શન કરાવવાની છું। તો ચાલો તમે પણ મારી સાથે દર્શન કરી લેજો। તો આવી રીતે શેરીએ શેરીએ અમે ફરતા ગયા અને ગણપતિ બાપાના દર્શન કરતા જઈએ છીએ। તો જુઓ, આવી રીતે આ લાઇટિંગનું ડેકોરેટ કરેલું છે। તો આવી રીતે તમને અલગ અલગ મુદ્રામાં ગણપતિ જોવા મળશે અને અહીંયા બહુ બધી ટ્રાફિક થાય છે ગણપતિના દર્શન અને જોવા માટેની। તો જુઓ, આવી રીતે આ ગણપતિ છે કમળમાં બેઠેલા છે અને એને હાથીની સવારી છે। તો આવી રીતે બધા જ ગણપતિ કાંઈ અલગ અલગ તમને જોવા મળશે। અને જુઓ, આ એક ગણપતિ પણ બેઠેલા છે આવી રીતે અને આનું ડેકોરેટ થોડુંક ફ્લાવરથી કરેલું છે અને લાઇટિંગ પણ છે। અને આ એક બીજા ગણપતિ છે, તો આનું બધું જ ડેકોરેટ ફ્લાવરથી કરેલું છે અને ખૂબ સરસ લાગે છે આ ગણપતિ। અને પછી અમે ચાલ્યા જતા હતા તો આ એક ડાળિયા શેરીમાં મેં આવું મેળીવાળું મકાન જોયું। જોકે પહેલાં આવા મકાન આ શેરીમાં બધી આ ઓલા એરિયામાં આવા જ મકાન હતા, પણ હવે તો બધાએ નવા મકાન બનાવી નાખ્યા છે। તો મારા પપ્પાને આવું મકાન હતું પહેલાં, તો મને પણ આની યાદ આવી ગઈ। અને જુઓ, આ એક બીજા ગણપતિ છે, તે ઘોડા ઉપર સવાર છે। તો આ ગણપતિ પણ ખૂબ સરસ લાગે છે। અને જુઓ, આ એક બીજા ગણપતિ છે। તો આવી રીતે અહીંયા શેરીએ શેરીએ ગણપતિનું આયોજન કરવામાં આવે છે। તો ચાલો આગળ તમને હવે બતાવું છું ગણપતિનો વેપાર। તો જુઓ, આવી રીતના બધા વેપાર પણ અહીંયા બધું આયોજન કરેલું હતું। તો આવી રીતના ગણપતિ બાપા વેપાર કરતા હોય તેવી રીતના દ્રષ્ટો હતા। તો છોકરાને તો ખૂબ મજા આવી જાય એવું જોવાનું હતું। અને જુઓ, આ કાપડ વેપાર છે। તો અમે અહીંયા પહોંચ્યા ત્યાં રાતના 12 વાગી ગયા હતા। અમે આવ્યા એને લગભગ 3 કલાક જેવું થઈ ગયું હતું। અને આ વેપાર બધા જોયા પછી અમે એક આરતી થતી હતી, મહાઆરતી। તો અમે તે આરતીના દર્શન કર્યા અને ચાલો તમને પણ એ આરતીના દર્શન કરાવવાની છું। તો વિડીયોને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।